જય જવાન જય કિસાન। આજે તારીખ 25/2024 અને કાલથી હાથીઓ બેહે। હવે મિત્રો ઘણા, હું એ ખેડૂત દીકરો છું, સામાન્ય માણસ છું। ઘણા સેટેલાઇટ જોવે, વિડીયો જોવે અને આજથી એવું કહેવા માંડ્યા કે સોમાં વિદાય લઈ લે, આમ થાય, વરસાદ નહીં થાય। તો હવે મારે ટૂંકમાં મારા જ ભાઈઓ જે જોકે ખેડૂત છે એ બધા સામાન્ય વર્ગ જ કહેવાય, અને ખેતી છે એ બહુ અઘરી છે, મને ખબર છે। હું કયા સમયથી પસાર થતો, કઈ રીતે ખેતી કરતો હોય મને ખબર હોય, અને હું સામાન્ય માણસ છું। જોકે વિડીયો બનાવવાનો આપણો કોઈ ઉદ્દેશ કે મુદ્દો નથી, વિડીયો વાળું બનાવવો છે મિત્રો, કે વરસાદના રાઉન્ડ હજી 3 બાકી છે। જો આ 25થી જે 5 તારીખ સુધીનો રાઉન્ડ છે, એમાં આપણે 21થી 29 અને 1થી 5નો રાઉન્ડ કીધો હતો। એ આપણે મિત્ર ગ્રુપ પૂરતું જ આપણે રાખી છે, આપણે કોઈ દી આગળ બનાવ્યા નથી। આપણે 4-5 વર્ષ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો, તેથી આવી જરૂર પડી હતી એટલે બનાવ્યો હતો। અને આજે બનાવવાનું કારણ જ એ છે કે આ 5 તારીખ સુધી રહે, એમાં ટૂંકમાં બધી જગ્યાએ લોકો ભલે એમ કે સોમાં વિદાય લે, વરસાદ છે ઓછો વધારે બધી જગ્યાએ થાય 30 તારીખ સુધીમાં। પછી 1થી 5માં છૂટો છવાયો વરસાદ થાય, એમાં સૌરાષ્ટ્રના ગામડામાં વધારે ભાઈ છૂટો છવાયો રહે 1થી 5માં। પછી બીજો રાઉન્ડ સિત્રા નખત્રામાં 12-13 તારીખથી રાઉન્ડ છૂટો છવાયો ચાલુ થાય, એ રાઉન્ડ 20-21 તારીખ સુધી રહે છૂટો છવાયો। પછી એ છૂટો છવાયો લેખાય, અમુક જગ્યાએ હોય અમુક જગ્યાએ ના હોય। પછી છેલ્લો રાઉન્ડ એ છે 10મા મહિનાની 24-25થી 11મા મહિનાની 7 તારીખ સુધી। આ મિત્રો ડેન્જર વરસાદ છે, આપણે માવઠું નથી કહેતા, આપણે વરસાદ કહીએ છીએ। આ લોકો ભલે માવઠું કહે છે, આપણે વરસાદ કહીએ છીએ, કારણ કે માવઠાને વરસાદને ફેર હોય। માવઠા કીને કહેવાય એ આપણે ખેડૂત દીકરા કહેવાય, કે 8-8 દિન 10-10 દી આદરિયા મેન પવન આવે ને એને માવઠા ના કહેવાય। અને એક તો મને એ વસ્તુ સમજાતી નથી કે 90 સોમાવું લાંબુ હતું અને આ લોકો 90 દીમાં એમ કે સોમાવું વિદાય લેવા માંડ્યું। 90 દીમાં સોમાવું વિદાય લઈએ, 4 મહિનાનું સોમાહું હોય, 4 મહિનાની છકર હોય, કેરળથી સોમાહું સ્ટાર્ટ થાય ને પછી રીંગ ત્યાં પૂગે ત્યાં સોમાહું પૂરું થાય। એટલે આ વિડીયો બનાવવાનો મકસદ એ છે કે ખરેખર કોઈ ખેડૂત છેતરાતા નહીં, અને ખાસે કોઈ પણ વસ્તુ કાઢવાની હોય કાઢજો, અને ખોટા ખર્ચા કરતા નહીં। જો એ પૂરતા મેં થયા રાખીએ, જેવી મુદતની માંડવી છે ને એ ટાણે કાઢતા રહેજો। કોઈ વિદાય લઈએ એવા પ્રશ્ન ઊભા ન રહેતા, ને કોઈ પાથરા ના પલાળતા, જેવું ખાલું દેખાય એવી રીતે માંડવી કાઢતા જો રાઉન્ડ વરસાદના હજી ઓછામાં ઓછા 2 છે આના પછી। જય જવાન જય કિસાન। અને મિત્રો આ વિડીયો બનાવવાનો કોઈ આપણે બીજો ઉદ્દેશ નથી, અને બસ મકસદ એટલો જ છે કે કોઈ ખેડૂતને માંડવા કઠોર પલ્લે નહીં, અને બધાય સાવચેત રહીએ। અને આ બધા વિદાય કરે એટલે મને ખબર છે ખેડૂત છેતરાય, પણ છેતરાતા નહીં, ખાસો હવે હું કાઢી લેજો। હજી માવઠા, એ લોકો માવઠા કહે તો માવઠા, આપણે વરસાદ સમજીને હાલવાનું છે। જય જવાન જય કિસાન।